જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું અધિક માસમાં તિથિ પ્રમાણે કેવું દાન કરવું જોઈએ તેની માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અધિક માસે ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે। ભગવાન વિષ્ણુ સ્વયં આ માસના અધિપતિ દેવ છે। ભગવાન નારાયણે સ્વયં કહ્યું છે કે જેઓ ભક્તિભાવપૂર્વક પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ પાવનકારી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન કે પુણ્ય કરે, વિધિવત તેમની પૂજા કરી પુરુષોત્તમ ભગવાનની કથા મહાત્મય શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સાંભળે તેમની પુત્ર સુખ મળે, સુખ સંપત્તિ મળે છે, આદિ વ્યાધિનો નાશ થાય છે અને સર્વ વાતે સુખ સંપન્ન થાય છે અને અંત સમયે ભગવાનનું વિમાન વૈકુંઠે લઈ જાય છે। આથી આ મહિનામાં કરવામાં આવતું વ્રત તપ દાનનું ઘણું મહાત્મય છે। તો હવે આપણે જાણીએ તિથિ પ્રમાણે દાનની વિગત। એકમનું વ્રત। આ વ્રત પાપ વિનાશક છે। આ દિવસે તલનું દાન કરવું જોઈએ। બીજનું વ્રત। આ વ્રત રુદ્ર વ્રત છે। આ દિવસે ગોળનું દાન કરવું જોઈએ જેથી પ્રેત યોનિમાંથી છુટકારો મળે છે। ત્રીજનું વ્રત। આ વ્રત નીલ વ્રત છે। આ દિવસે માથામાં તેલ ન નાખવું જોઈએ તથા બ્રાહ્મણોને સીધો આપવો જોઈએ। ચોથનું વ્રત। આ વ્રત પ્રીતિ વ્રત છે। આ દિવસે ગૌરી પૂજન કરવું જોઈએ તથા સૌભાગ્યની વસ્તુઓનું દાન કરવું જોઈએ। પાંચમનું વ્રત। આ વ્રત શિવ વ્રત છે। આ દિવસે શેરડીનું દાન કરવું અથવા તો દૂધનું દાન કરવું જોઈએ જેથી અકાળ મૃત્યુ ટળે છે। છઠનું વ્રત। આ વ્રત સોમ વ્રત છે। આ દિવસે મીઠું ના ખાવું જોઈએ, મીઠાનું દાન કરવું જોઈએ જેથી શત્રુ તથા ગુપ્ત રોગ નાશ પામે છે। સાતમનું વ્રત। આ સુગતિ એટલે કે સુખડના લાકડાનું દાન કરવું જોઈએ અથવા ચોખાનું દાન કરવું જોઈએ જેથી સારી ગતિ મળે છે। નોમનું વ્રત। આ વીર વ્રત છે। શક્તિ પ્રમાણે નાની બાળકી તથા ગોરમાની પૂજા કરવી જોઈએ, શણગારનું દાન કરવું જોઈએ। દશમનું વ્રત। ત્રંબકમ વ્રત। આ દિવસે કુંભદાન દેવું જોઈએ, કુંભ ઉપર દીવો રાખી શિવ મંદિરે મૂકવો જોઈએ। 11નું વ્રત એટલે કે એકાદશી વ્રત। દાન પુણ્ય અને ઉપવાસનો મહિમા હોય છે। 12નું વ્રત એટલે કે અહિંસા વ્રત। કુળદેવતાને દીવો પ્રગટાવવો જોઈએ તથા કુળદેવની પૂજા કરવી જોઈએ। 13નું વ્રત એટલે કે પ્રદોષ વ્રત। આ દિવસે શિવ પૂજન શિવ દર્શનનો મહિમા છે। 14નું વ્રત એટલે કે શીલ વ્રત। આ દિવસે ઘરને સાફ કરી ઉંબરામાં સાથિયા પૂરવા જોઈએ તથા કુળદેવીનો દીવો કરવો જોઈએ। પૂનમનું વ્રત એટલે કે પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું જોઈએ। વદ એકમનું વ્રત એટલે કે દીપણી વ્રત। આ દિવસે લાપસી ખાવી જોઈએ તથા બ્રાહ્મણોને ઘઉંનું દાન કરવું જોઈએ। વદ બીજનું વ્રત। વ્રત વ્રત। આ દિવસે ચંદન, કંકુ, કેસર, અત્તર વગેરે સુગંધી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી માતા પિતાના દોષોમાંથી મુક્તિ મળે છે। વદ ત્રીજનું વ્રત। બિલ્વ વ્રત। ગુરુ વડીલોનું પૂજન કરવું, વંદન કરવા જોઈએ તથા અડદનું દાન કરવું જોઈએ। વદ ચોથનું વ્રત એટલે કે વિનાયક વ્રત। ગણેશજીની પૂજા કરવી જોઈએ, ગણેશજીને લાડુ ધરાવવા જોઈએ અને બાળકોને પ્રસાદ વહેંચવો જોઈએ। વદ પાંચમનું વ્રત। નામ પ્રભાકર। સૂર્યની પૂજા કરવી જોઈએ, એક જ અન્ન ખાવું જોઈએ, જે અન્ન ખાવ તે જ અન્નનું દાન કરવું જોઈએ। વદ છઠ્ઠનું વ્રત। સ્કંદ પૂજા। સૂર્યની પૂજા કરવી જોઈએ, સૂર્યના 12 નામ લઈ 12 નમસ્કાર કર્યા બાદ ફૂલ ચડાવવા જોઈએ। બપોરે 12 વાગે 12 વખત ઘીથી અગ્નિમાં આહુતિ આપવી જોઈએ। વદ સાતમનું વ્રત એટલે કે સરસ્વતી વ્રત। ઘરને સાફ કરી સાથિયો કરવો જોઈએ તથા બાળકોને મીઠાઈ આપવી જોઈએ। વદ આઠમનું વ્રત એટલે કે શ્યામ વ્રત। પુરુષોત્તમ પુરાણ તથા કથા કરનાર પૂજા કરવી જોઈએ, તેમને દક્ષિણા આપવી જોઈએ। વદ નોમનું વ્રત એટલે કે વિશ્વનાર વ્રત। આ વ્રત કરનારે ખીર ખાવી જોઈએ તથા ચોખાનું દાન કરવું જોઈએ। વ્યતિપાતના દિવસે સંપૂર્ત દાન અથવા ગુપ્ત દાન કરવું જોઈએ। દશમનું વ્રત એટલે કે આનંદ વ્રત। આ દિવસે સોનાના, ત્રાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરીને દાન કરવું જોઈએ। વદ 11નું વ્રત। પરમાવ્રત સૌભાગ્યનું વ્રત છે। આ દિવસે પતિ સેવા તથા પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવું જોઈએ।
વદ બારસનું વ્રત, વીર વ્રત. આ દિવસે તીર્થ સ્નાન કરવું જોઈએ, તીર્થદેવનું પૂજન કરવું જોઈએ. વદ તેરસનું વ્રત, યદુ વ્રત. બપોરે એકટાણું ન કરવું, એને બદલે સાંજે એકટાણું કરવું જોઈએ. બાળકોને ગોળ અને દાળિયા વહેંચવા જોઈએ. વદ 14નું વ્રત. આ દિવસે કાંસાનું દાન આપવું જોઈએ, જેથી શરીર શુદ્ધિ થાય છે. અમાસનું વ્રત. આ દિવસે શક્તિ બ્રાહ્મણને સીધું દાન, વસ્ત્રદાન આપવું જોઈએ. તો મિત્રો, આ હતું પુરુષોત્તમ માસમાં તિથિ પ્રમાણે કરાતા દાન વ્રતનો મહિમા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.